એવું તો શું થયું કે જેના કારણે સોના ચાંદીના ભાવમાં એટલો બધો વધારો થઈ રહ્યો છે? હવે આની પાછળ છે ને કોઈ એક કારણ જવાબદાર નહીં, પણ ઘણા કારણો જવાબદાર છે. અને મુખ્ય 3 કારણની વાત કરું ને, પેલું કારણ કહું ને તો ચાંદી એક અત્યારે એવી વસ્તુ થઈ ગઈ છે જે માત્ર ઘરેણાંમાં નહીં, પણ સોલર પેનલ બનાવવામાં, ઈવી વાહનોમાં અને ઇલેક્ટ્રોનિકના ઘણા સામાનમાં રો મટીરિયલ તરીકે યુઝ થાય છે. એટલે દિવસે ને દિવસે નવી ટેકનોલોજી માટે ચાંદી એક રાજા કહેવાય. એટલે જેમ જેમ ટેકનોલોજી આગળ વધે છે ને એમ ચાંદીનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. બીજું કારણ, અત્યારે તમે દર બીજા દિવસે એવા ન્યૂઝ સાંભળતા હશો કે દુનિયાના કોઈ ખૂણામાં યુદ્ધ થઈ ગયું, શેર માર્કેટ ડાઉન થયું કે ક્રેશ થઈ ગયું. આ ઉપરાંત મંદી આવી રહી છે. આ બધા કારણોને લીધે છે ને જે રોકાણકારો છે ને એ શેર બજારમાં કે એમાં ઇન્વેસ્ટ કરવાની જગ્યાએ જે સેફ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય જેમ કે સોનું કે ચાંદી, એમાં વધુ ખરીદી કરે અને એક સારું એવું રિટર્ન મેળવે. ત્રીજું કારણ, દિવસે ને દિવસે છે ને ડોલરની સ્ટેબિલિટી ઘટી રહી છે. ક્યારેક બહુ વધુ ડાઉન તો ક્યારેક બહુ વધુ અપ થઈ જાય છે. જેના લીધે જે કઈ સ્ટેબલ ઇન્કમ વાળું હોય ને જેમ કે સોનું કે ચાંદી, એમાં રોકાણ વધુ કરે છે. અને સેન્ટ્રલ બેંક પણ અત્યારે વધુ અને વધુ સોનું અને ચાંદી ખરીદી રહી છે. આ ઉપરાંત અત્યારે જે સેવિંગ એકાઉન્ટમાં જે ઇન્ટરેસ્ટ રેટ હોય ને જે 3-4% છે, એના કરતા સોના અને ચાંદીમાં વધુ રિટર્ન મળે છે. એટલે વધુ ને વધુ લોકો આ સોનું અને ચાંદી ખરીદી રહ્યા છે. આ ઉપરાંત જો તમે કોઈ કારણ જાણતા હો ને તો કમેન્ટ જરૂર કરી દેજો.